તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજરોજ આપણે છે 10 જાન્યુઆરી 2025 કરંટ અફેર્સના અગત્યના MCQ પ્રશ્નો જોવાના છીએ. તો વિડીયોમાં છે બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે કેનેડા દેશમાં આગામી વડાપ્રધાન છે તે કોણ બનશે? તો ઓપ્શન આપેલા છે હેલા ટોમિસડોર, અનિતા આનંદ, પોન્ટોગન સિનાવાત્રા કે ક્લાઉડિયા શિનબોમ. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે અનિતા આનંદ છે તેઓ આગામી કેનેડા દેશના નવા વડાપ્રધાન છે તેઓ બનવાના છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 13 જાન્યુઆરી 2025ના રોજ કયા રાજ્ય અથવા તો યુટી એટલે કે યુનિયન ટેરિટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઝેડ મોરસ ટનલ છે તેનું ઉદ્ઘાટન કરશે? તો ઓપ્શન આપેલા છે આમાં અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, જમ્મુ કાશ્મીર કે ઓડિશામાં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શનમાંથી તે છે ઓપ્શન સી આવશે. જમ્મુ કાશ્મીર રાજ્યમાં છે આ ઝેડ મોરહ ટનલ છે તેનું મિત્રો ઉદ્ઘાટન છે આપણા વડાપ્રધાન દ્વારા 13 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો કયા રાજ્યએ સિંધુ ખીણ સંસ્કૃતિના છે સ્ક્રિપ્ટ ડીકોડ કરનાર વ્યક્તિ અથવા તો સંસ્થાને 1 મિલિયનનું ઇનામ છે આપવાની જાહેરાત કરી છે? તો ઓપ્શન આપેલા છે તમિલનાડુ સરકાર, આસામ સરકાર, બિહાર સરકાર કે ત્રિપુરા સરકારે. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે. તમિલનાડુ સરકાર દ્વારા છે આ જાહેરાત કરવામાં આવી છે કે જે સિંધુ ખીણ સંસ્કૃતિના જે સ્ક્રિપ્ટેડ છે જે લખાણો છે તેને જે ડીકોડ એટલે છે જે તેને છે ટ્રાન્સલેટ કરનાર વ્યક્તિ અથવા તો સંસ્થાને છે તેઓ $1 મિલિયન ઇનામ છે તે આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયો દેશ 19માં AFC એશિયન કપ 2027ની યજમાની કરશે? તો ઓપ્શન આપેલા છે આમાં સાઉદી અરેબિયા, ઓમાન, ભારત કે પાકિસ્તાન કરવાનું છે. તો આમાં ઓપ્શનમાંથી જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે સાઉદી અરેબિયા દેશ છે આગામી સમયમાં જે 19મી AFC એશિયન કપ છે તેનું 2027નું આયોજન અથવા તો યજમાની કરવાનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગોદાવર્તી વેંકટ શ્રીનિવાસ મિત્રો આ વ્યક્તિ છે તે કયા દેશના ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે? કયા દેશમાં છે ભારતના રાજદૂત બનશે? તો ઓપ્શન આપેલા છે નાઇજેરિયા, ઓમાન, ચીલી કે ભૂટાન દેશમાં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે. ઓમાન દેશમાં છે ભારતના રાજદૂત તરીકે છે આ વેંકટ શ્રીનિવાસ છે તેને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વિદ્યાર્થીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે કઈ રાજ્ય સરકાર છે જેમણે સરકારે ગુણોત્સવ 2025ની જે શરૂઆત કરી છે? તો આમાં ઓપ્શન આપેલા છે ઓડિશા, આસામ, બિહાર, ત્રિપુરા. તો આમાંથી જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. આસામ સરકારે છે આ પ્રકારની એક વિદ્યાર્થીઓના પ્રદર્શનના મૂલ્યાંકન માટે છે ગુણોત્સવ 2025 નામનું છે જે શરૂઆત કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ઇન્ડસ ફૂડ 2025ની જે 8મી આવૃત્તિ છે તેનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે ગ્રેટર નોઈડા ઉત્તર પ્રદેશ, નવી દિલ્હી, કોચી કેરળ, સુરત કે ગુજરાતમાં. તો આમાં ઓપ્શનમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે ગ્રેટર નોઈડા જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે ત્યાં મિત્રો છે આ ઇન્ડસ ફૂડ 2025ની 8મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કયા રાજ્યમાં દુર્લભ એવી જે બટરફ્લાયની પ્રજાતિ બેન્ડેડ રોયલ બટરફ્લાય છે જેની રચના જાલિન્દ્ર ઇન્દ્ર મળી આવી છે? તો
આ કયા રાજ્યમાંથી મળી આવી છે? તો ઓપ્શન આવેલા છે ઓડિશા, બિહાર, ત્રિપુરા કે અરુણાચલ પ્રદેશમાં. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, ત્રિપુરામાંથી મિત્રો છે જે આ બટરફ્લાયની દુર્લભ પ્રજાતિ એવી બેન્ડેડ રોયલ બટરફ્લાય મળી આવી છે. ત્યારબાદ આગળનો આપણા પ્રશ્ન જોઈએ તો કયા કેન્દ્રીય મંત્રીએ અકસ્માત પીડિતો માટે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ છે તે શરૂ કરી છે? તો ઓપ્શન આપેલા છે અમિત શાહ, નીતિન ગડકરી, પિયુષ ગોયલ કે નરેન્દ્રભાઈ મોદીએ. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, નીતિન ગડકરીએ છે મિત્રો આ જે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ છે તે શરૂ કરી છે, જે અકસ્માત પીડિત વ્યક્તિ હોય તેના માટેની આ સ્કીમ રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કયા શહેરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા વીર સાવરકર નામની કોલેજનો શિલાન્યાસ કર્યો છે? તેમાં ઓપ્શન આપેલા છે મુંબઈ, નવી દિલ્હી, બિહાર કે ગાંધીનગર. તો આમાં જવાબ આવશે નવી દિલ્હીમાં છે આ શિલાન્યાસ કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વર્ષ 2025ના પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ કયા દેશના વડાપ્રધાન બનવાના છે? તો ઓપ્શન આપેલા છે શ્રીલંકા, અમેરિકા, ઇન્ડોનેશિયા કે યુએઈ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, ઇન્ડોનેશિયા દેશના વડાપ્રધાન છે તે આ વખતે આપણા પ્રજાસત્તાક દિવસની પરેડમાં તેઓ છે મુખ્ય અતિથિ તરીકે આવવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્ર સરકાર દિલ્હીમાં રાજઘાટ પરિસરના ભાગરૂપે આવેલા રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર કયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનું સ્મારક બનાવવાના છે? તો આમાં ઓપ્શન આપેલા છે પ્રણવ મુખર્જી, રામનાથ કોવિંદ, ડૉક્ટર મનમોહન સિંહ કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, જે ભૂતપૂર્વ જે આપણા છે રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે તે પ્રણવ મુખર્જીનું છે મિત્રો આ રાજઘાટ ખાતે જે છે તે સ્મારક બનાવવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઇસરોએ અવકાશમાં કયો છોડ ઉગાડવામાં સફળતા મેળવી છે? તો ઓપ્શન આપેલા છે ટમેટા, ગાજર, ચોળા કે મરચીનો છોડ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, ચોળાનો જે છોડ છે તેમણે અવકાશમાં ઉગાડવામાં સફળતા મેળવી છે. ત્યારબાદ આ વર્ષે એટલે કે 2025માં ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત ક્યારે થશે? તો ઓપ્શન આપેલા છે 15 જાન્યુઆરી, 14 જાન્યુઆરી, 12 જાન્યુઆરી કે 11 જાન્યુઆરીના રોજ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, 11 જાન્યુઆરીથી અમદાવાદમાં છે મિત્રો જે પતંગ મહોત્સવ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત છે તે થવાની છે.